જય સ્વામિનારાયણ. ધોરણ 12 કોમર્સ, વિષય ઇંગ્લિશ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પેપર સ્ટાઇલ વિશે ડિસ્કસ કરીશું. પેપર સ્ટાઇલમાં જે વિભાગ બાકી હોય, જે વિભાગ ન આવડતો હોય તે ફરીથી વોટ્સઅપ કરજો. क्वेश्चन नंबर 1 થી 4 ट्रू फॉल्स, ट्रू અને ફોલ્સ એટલે દરેક પાઠના 10 ટ્रू ફોલ્સ મોઢે કરજો. ક્વેશ્ચન નંબર 5 થી 7 नियरेस्ट मीनिंग याद करजो. त्यार पछी क्वेश्चन नंबर 8 થી 10 आइडेंटिफाई फंक्शन. आइडेंटिफाई क्वेश्चन. त्यार पछी क्वेश्चन नंबर 11 થી 14 रिस्पोंडिंग क्वेश्चन. क्वेश्चन नंबर 15 to 17 सिलेक्ट WH क्वेश्चन. त्यार पछी आ छे सेक्शन ए. त्यार पछी आवशे सेक्शन बी. सेक्शन बी नी अंदर क्वेश्चन नंबर 18 to 27 पाठना फकराना आधारे प्रश्नोना जवाब लखवा. एटले के पाठनो फकरो आपेलो होय छे, ए फकरामां जोई अने पाठना प्रश्नो लखवाना छे. तो ट्रू फॉल्स 1 થી 6 पाठना ट्रू फॉल्स प्रथम परीक्षा में आवे छे. पछी नियरेस्ट मीनिंग पण 1 થી 6 पाठना. क्वेश्चन नंबर 8 થી 10 आइडेंटिफाई क्वेश्चन. आइडेंटिफाई क्वेश्चन की जगह आइडेंटिफाई फंक्शन कर दो. एटले के फंक्शन जे आप्युं होय तेने आपणे ओळखवानुं छे. त्यार पछी रिस्पोंडिंग क्वेश्चन. पण रिस्पोंडिंग क्वेश्चन नी अंदर पण फंक्शन नो यूज छे. अने त्यार पछी WH क्वेश्चन. कयो WH प्रश्न बनी शके एना ऑप्शन पण आपेला छे. ए ऑप्शन मांथी आपणे सिलेक्ट करवानो छे, એટલે મેં સિલેક્ટ શબ્દ લખ્યો. સેક્શન નંબર બી ની અંદર 18 થી 27 એટલે 10 માર્ક્સના પાઠના ફકરાના આધારે પ્રશ્નના જવાબ છે. એટલે પાઠનું રીડિંગ 1-2 વાર કરજો, જેથી કરીને કોઈ પણ પ્રશ્ન આવડી શકે. ત્યાર પછી क्वेश्चन नंबर 28 થી
28 અને 29 બે ટૂંક નોંધ એટલે કે શોર્ટ નોટ લખ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 30 થી 32 ખાલી જગ્યા પૂરો પાઠનો ફકરો આવશે. એમાં ખાલી જગ્યાના ઓપ્શન પણ આપેલા હશે, એટલે ઓપ્શનમાં જોઈ અને આપણે ખાલી જગ્યા પૂરવાની છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 33 to 37 સપ્લિમેન્ટરી રીડર ના ફકરાના આધારે પ્રશ્નોના જવાબ. ક્વેશ્ચન નંબર 38 સમરી રાઇટિંગ એટલે કોઈ પણ ફકરો આપેલો હોય એનું સંક્ષેપીકરણ કરો. શું કહેવાય એને? સંક્ષેપીકરણ. એટલે કે ટૂંકમાં લખવું. 10 લાઈન લખેલી હોય, બધું વાંચવાનું, એમાંથી મેઇન વાક્ય લઈ અને 5 લાઈનમાં લખવાનું, એનો ત્રીજો ભાગ કરી દેવાનો અને એને ટાઇટલ પણ આપવાનું. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 39 થી 43 ન્યૂઝ ક્લિપ ના આધારે પ્રશ્નોના જવાબ. ન્યૂઝ ક્લિપ જે પણ આપેલી હોય એના આધારે પ્રશ્નના જવાબ લખવા. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 44 થી 48 ક્વેશ્ચન નંબર 44 થી 48 કવિતા ના આધારે પ્રશ્નોના જવાબ. એટલે કે તમે અત્યાર સુધી એક પણ કવિતા મોઢે ના કરી હોય તો પહેલાં પેજ ખોલવાનું, જોવાનું કે આપણો પહેલો પાઠ કયો છે, બીજો કયો છે, ત્રીજો. તો જે પાઠમાં કવિતા આવતી હોય એના પ્રશ્નો આપણે કાગળમાં લખી દેવાના, 2 કે 3 કવિતાના. એ ફકરાના આધારે પ્રશ્નના જવાબ આવશે. ત્યાર પછી પૂછી નાખીએ મિત્રો. ક્વેશ્ચન નંબર 28 થી 37 સુધી પૂછી નાખીએ. લખી નાખો બાકી હોય તો. ઘણા મિત્રો પ્રશ્ન કરે કે અમારે શું વાંચવાનું, ત્યારે આ 2 ટૂંકનોંધ લખી હોય તો આપણે દરેક પાઠમાંથી 1-2 ટૂંકનોંધ વાંચી લેવાની. કોઈ મિત્ર પૂછે શું વાંચવું, તો કવિતાના આધારે પ્રશ્નના જવાબ 1 દિવસ 2 કલાક પાડી અને કવિતાના જે પણ 10-15 પ્રશ્નો 20 પ્રશ્નો નીકળે એ વાંચી લેવા. આ રીતે એક વસ્તુ દરરોજ વાંચતા જવી, જેથી કરીને પરીક્ષા વખતે કોઈ તકલીફ પડે નહીં. હવે આવશે ક્વેશ્ચન નંબર 32 સુધી સેક્શન બી હતો અને 33 નંબરથી સેક્શન સી હતો. અને હવે 48 પછી એટલે કે 49 થી
સેક્શન ડી આવશે. 49 ડુ એઝ ડાયરેક્ટેડ, માગ્યા મુજબ કરો. તો એમાં 4 ઓપ્શન છે. એક છે એક્ટિવ વોઇસનું પેસિવ વોઇસ કરવું, બીજું છે પેસિવ વોઇસ હોય તો એક્ટિવ વોઇસ કરવું, ત્રીજું છે ફકરાને ભૂતકાળમાં ફેરવવું, ફકરાનું બહુવચન કરવું અથવા એક વચન કરવું અને આઈની જગ્યાએ હી સી વાપર. આ બધું મિત્રો આપણે 1 થી 8 ધોરણમાં ભણી ગયા. તે ફરીથી આ 49 અને 50 નંબરમાં કયા પ્રશ્નો? 49 અને 50. આમાં પહેલો જ ફકરો ગયા વર્ષે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ અને બીજો ફકરો છે માય બ્રધર બોય બાઈસ. એમાં કાળનો ફેરફાર છે. ચેન્જ ધ ટેન્સ, ચેન્જ ધ ટેન્સ. અહીંયા આપણે લખ્યું જ છે ફકરાને ભૂતકાળમાં ફેરવો, અથવા અહીંયા ભૂતકાળમાં ફેરવો ના લખવું હોય તો આપણે બીજો એક નવો શબ્દ લખી દઈએ, ચેન્જ ધ ટેન્સ. ચેન્જ ધ ટેન્સ એટલે કે કાળમાં ફેરફાર કરવો. આ રીતે આ 5 પ્રકારની અંદરથી કોઈ પણ આવી શકે. કોઈ વાર ચેન્જ ધ ટેન્સ આવી શકે, કોઈ વાર એક વચનનું બહુવચન આવી શકે, કોઈ વખત એક્ટિવ પેસિવ આવી શકે, પેસિવનું એક્ટિવ આવી શકે. તો બધી વસ્તુ આપણે કરવાની છે. એમાં જે વસ્તુ ના ફાવતી હોય એ વોટ્સઅપ કરજો, જેથી અમને ખ્યાલ આવે કે વિદ્યાર્થીઓને કઈ વસ્તુમાં તકલીફ છે. ક્વેશ્ચન નંબર 51, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચની અંદર આપણે વિગતે ચલાવ્યો છે, છતાં પણ તમને અહીંયા માહિતી આપી દઈએ કે એક પ્રશ્ન WH હોય, કોઈ સહાયકારક ક્રિયાપદથી હોય, એક વાક્ય સાદું હોય, એક વાક્ય ઉદ્ગાર હોય, એક વાક્ય આજ્ઞાર્થ હોય. આ રીતે કોઈ વાર આજ્ઞાર્થ હોય તો ઉદ્ગાર ના પણ હોય. આવા વાક્ય આપણે પરીક્ષામાં આવે છે, તો આવા વાક્યની વધુમાં વધુ પ્રેક્ટિસ કરીએ મિત્રો. ત્યાર પછી લખી નાખો क्वेश्चन नंबर 52 to 56 5 मार्क्सना कंप्लीट द सेंटेन्स, कंप्लीट द सेंटेन्स. एमां एक शब्द खास लखूँ छूँ अंदर फंक्शन, एटले के फंक्शननो उपयोग करी અને વાક્ય કમ્પ્લીટ કરવાનું છે. હમણાં જ આપણે જે ચેપ્ટર ચલાવ્યું છે જેનું નામ છે સિન્થેસિસ, તો કમ્બાઇન્ડ સેન્ટેન્સ જેને આપણે સિન્થેસિસ કહીએ છીએ. ત્યાર પછી ફકરા નંબર ક્વેશ્ચન નંબર 58 ફકરામાં
આપેલી ભૂલ સુધારી ફરીથી લખો. એ આપણે 58 નંબરનો ફકરો છે. મારા હાથમાં અત્યારે ગયા વર્ષનું 14-10 તારીખનું પેપર છે. 14-10-2019 ગયા વર્ષનું. એ પેપરના તમને ફોટા પાડી અને વોટ્સઅપ કરવામાં આવશે મિત્રો આજે. હવે આવશે સેક્શન ઈ. સેક્શન ઈમાં માહિતીના આધારે 80 શબ્દો લખો. ક્વેશ્ચન નંબર 59. માહિતીના આધારે 80 શબ્દો લખો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 60માં નિબંધ આપ્યા છે. જે નિબંધ આપ્યા છે તમને ફોટો તો પાડવાનો જ છે, છતાં અહીંયા આપ્યા એ મોડર્ન ફેશન આવા નિબંધો આપણે એક્ઝામમાં આવે છે. સુપરસ્ટિચ્યુએશન ઇવન ટુડે, અંધશ્રદ્ધા આજે પણ છે. તો બીજો લખો સુપરસ્ટિચ્યુએશન્સ ઇવન ટુડે, અંધશ્રદ્ધા આજે પણ છે. ત્રીજો છે ધ સસ્પેન્સ નોવેલ આઈ રીડ. ધ સસ્પેન્સ નોવેલ આઈ રીડ. તો મિત્રો તમારી પાસે નિબંધમાળા ન હોય તો 11 વારની એક નિબંધમાળા લાવવાની અને એમાંથી જે છેલ્લા 5 વર્ષમાં પૂછાયા હોય એવા નિબંધો વધુ પડતા વાંચવાના. હવે આપણે ક્વેશ્ચન નંબર 52 થી 56 ભૂસી નાખીએ. હવે આગળ 61 નંબર. નંબરમાં સ્પીચ આપી છે કે કોઈ પણ સ્પીચ આપતી લખવાની. આમાં ઇમ્પોર્ટન્સ ઓફ યોગ વિશેની સ્પીચ છે. એની ઓરમાં ક્વેશ્ચન નંબર 61 એપ્લિકેશન છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 62માં અહીંયા જે એપ્લિકેશન આપી છે ઇંગ્લિશ ટીચર છે. નંબરમાં ઈમેલ રાઇટિંગ છે. ઈમેલ રાઇટિંગમાં સક્સેસ ઇન બોર્ડ એક્ઝામિનેશન, સક્સેસ ઇન બોર્ડ એક્ઝામિનેશન એની ઓરમાં 62 યુ વિઝિટેડ ઓલ્ડ એજ, પ્રિપેર રિપોર્ટ. રિપોર્ટ છે. રિપોર્ટમાં વિઝિટ ટુ ઓલ્ડ એજ હોમ એટલે કે વૃદ્ધાશ્રમની મુલાકાત. ઓલ્ડ એજ હોમ, વૃદ્ધાશ્રમ વિશે આ રીતે આપણા 62 ક્વેશ્ચન છે. આજે જ તમને તમારા વોટ્સઅપમાં
એક પેપર મૂકવામાં આવશે જે ગયા વર્ષે 14/10/2019ના દિવસે લેવાયું હતું. પેપર બહુ લાંબુ છે, 4 પેજનું. આગળ પાછળ ગણીએ તો 1 2 3 4 5 6 અને 7 પેજનું પેપર છે મિત્રો. તો ધ્યાનથી આ પેપર તમારે કરવાનું છે અને આ પેપરમાં જે મુશ્કેલી હોય એનો ફોટો પાડી અને વોટ્સઅપ કરવાનો છે કે જેથી કરીને આપણે એનું ફરીથી રિવિઝન કરાવી શકીએ. જય સ્વામિનારાયણ.